ભાવનગર શહેરમાં ટુ વ્હીલર લઈને પોતાની પત્ની સાથે જતા ધર્મપાલ નાવમલ ચોરાઈ દ્વારા અજાણ્યા કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। ફરિયાદી ધર્મપાલ નાવમલ ચોરાઈએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સિંધુનગરથી રસાલા કેમ્પ જતા હતા ત્યારે સતામલ બસામલ ફરસાણની દુકાન સામે પહોંચતા સામેથી આવતા કાર ચાલકે ટલ્લો મારીને તેમને પછાડીને ફરાર થઈ ગયો હતો। આમ બેફિકરાઈથી વાહન ચલાવવાને પગલે ફરિયાદ નોંધાવા પામી છે। ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। 2016થી મુસાફરી કરતું હતું જહાજ જે મુસાફરોમાં પણ ખૂબ લોકપ્રિય હતું।